હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જિલ્લા જીકેના જે છે એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। દરરોજ મિત્રો આપણે આપણી ચેનલ ઉપર જે છે આવા 50 જિલ્લા જીકેના એમસીક્યુ જે છે લઈને આવીએ છીએ। જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ તમને આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જોવા મળશે। એક પ્રકારનું મિત્રો તમારે રિવિઝન થવાનું છે, બરાબર। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, હોરી, બરાબર। હોરી જે છે કયા રાજ્યનું લોક સંગીત છે? મિત્રો હોરી જે છે એ કયા રાજ્યનું લોક સંગીત છે? હોળી નથી, બરાબર, હોળી નથી, હોરી છે, હોળી નથી, બરાબર। અહીંયા આપણને હોરી પૂછેલું છે। હોરી જે છે એ કયા રાજ્યનું લોક સંગીત છે? તો કયા રાજ્યનું આવશે રાઈટ આન્સર? ઉત્તર પ્રદેશનું આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો, હોરી જે છે કયા રાજ્યનું? તો ઉત્તર પ્રદેશ રાજ્યનું જે છે લોક સંગીત છે। મિત્રો હોરીનો ઇતિહાસ જે છે ને વિકાસ અને પરંપરા અત્યંત પ્રાચીન છે, જે ઉત્તર પ્રદેશ સાથે સંકળાયેલ છે। આ લોકગીત રાધાકૃષ્ણના પ્રેમ પ્રસંગ ઉપર આધારિત છે। આ મુખ્યત્વે ફક્ત હોળીના તહેવાર સાથે જોડાયેલી છે, પરંતુ વસંત ઋતુ દરમિયાન પણ આ ગીત જે છે ગાવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે। બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ભારતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન વિદ્યાંચલ થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? મિત્રો ભારતનું જે છે સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન વિદ્યાંચલ થર્મલ પાવર સ્ટેશન જે છે એ કઈ જગ્યાએ આવેલું છે? તો ક્યાં આવશે અહીંયા રાઈટ આન્સર? મધ્યપ્રદેશમાં આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો, ભારતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન વિદ્યાંચલ થર્મલ પાવર સ્ટેશન જે છે ક્યાં? તો મધ્યપ્રદેશમાં જે છે એ આવેલું છે। ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। પવનની દિશા શેમાં માપવામાં આવે છે? પવનની દિશા માપવા માટે શું વપરાય છે એવું અહીંયા પૂછેલું છે। આ નહીં આવે, બરાબર। પવનની દિશા માપવા માટે જે છે શું વપરાય છે? શું આવશે રાઈટ આન્સર? વિન્ડ વેન આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો, પવનની દિશા માપવા માટે શું? તો વિન્ડ વેન જે છે પવનની દિશા માપવા માટે જે છે એ વાપરવામાં આવે છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। લદ્દાખમાં કયા પ્રકારના ઉર્જાનો પ્લાન્ટ આવેલો છે? લદ્દાખમાં કયા પ્રકારનો જે છે ઉર્જાનો પ્લાન્ટ આવેલો છે? કયા પ્રકારનો આવશે રાઈટ આન્સર? ભૂતાપીય ઉર્જા આવશે, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો। ખાસ યાદ રાખજો, લદ્દાખમાં જે છે કયા પ્રકારનો? તો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ જે છે લદ્દાખમાં આવેલો છે। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં જે છે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। નીચેનામાંથી કયો સ્ત્રોત સૂર્ય ઉર્જા સાથે સંકળાયેલ નથી? નીચેનામાંથી કયો સ્ત્રોત જે છે એ મિત્રો સૂર્ય ઉર્જા સાથે સંકળાયેલો નથી? કયો આવશે રાઈટ આન્સર? અશ્મિભૂત બળતણ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। અશ્મિ બળતણ જે છે મિત્રો સૂર્ય ઉર્જા સાથે સંકળાયેલ નથી। ખાસ યાદ રાખીશું, ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો છઠ્ઠો। સાચા વિધાનો જણાવો। મિત્રો આપણને અહીંયા જે છે 2 વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા જોઈએ આપણે। પિઠોરા એ આદિવાસી ચિત્રકામ છે। પિઠોરા ચિત્રકળા મુખ્યત્વે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં જોવા મળે છે। શું આવશે? બંને વિધાનો મિત્રો આપણને અહીંયા જે છે સાચા આપેલા છે। પિઠોરા જે છે આદિવાસી ચિત્રકામ છે, સાચું વિધાન છે, અને પિઠોરા ચિત્રકળા મુખ્યત્વે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં જોવા મળે છે। મિત્રો બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે। હવે પિઠોરા ચિત્રકળા મુખ્યત્વે મિત્રો ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લામાં જોવા મળે છે। પિઠોરા ચિત્રો છોટાઉદેપુર જિલ્લાની જે છે રાઠવા આદિવાસીઓ દ્વારા બનાવવામાં આવે છે। પિઠોરા ચિત્રો મિત્રો મુખ્યત્વે ધાર્મિક બાબતોનું સૂચન કરે છે, તેમજ આ ચિત્રોને જે છે આલેખવાનું મુખ્ય કારણ જે છે ને ખેતીવાડીમાં વિકાસ, ઢોર ઢાંખરની સુખાકારી, તેમજ કુંવારી કન્યાઓનું માંગલ્ય સારું રહે એના માટેનું હોય છે, બરાબર। બધી બાબત આપણને એના વિશે ખ્યાલ હોવી જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। દેશનો સૌથી મોટો ફ્લોટિંગ ટ્રીટમેન્ટ વેટલેન્ડ કયો છે? દેશનો મિત્રો સૌથી મોટો ફ્લોટિંગ ટ્રીટમેન્ટ વેટલેન્ડ જે છે નીચેનામાંથી કયો છે? કયો આવશે? નેકનામપુર આવશે, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। નેકનામપુર તળાવ જે છે દેશનો સૌથી મોટો ફ્લોટિંગ ટ્રીટમેન્ટ વેટલેન્ડ છે। ખાસ યાદ રાખજો મિત્રો, આંધ્રપ્રદેશનું નેકનામપુર તળાવ જે છે ને ત્યાં ખાતે આવશે, બરાબર। નેકનામપુર તળાવ જે છે ક્યાં? તો આંધ્રપ્રદેશમાં આવશે। અને મિત્રો અહીંયા આપણને જે માજુલી આપેલું છે, આ માજુલી જે છે ને માજુલી દ્વીપ જે છે ને એ ભારતનો સૌથી પહેલો કાર્બન ન્યુટ્રલ ટાપુ હતો। એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। રાષ્ટ્રીય આર્દ્રભૂમિ સંરક્ષણ કાર્યક્રમ કયા વર્ષે અમલીકરણ થયો? મિત્રો રાષ્ટ્રીય આર્દ્રભૂમિ સંરક્ષણ કાર્યક્રમ જે છે કયા વર્ષે અમલીકરણ થયો? કયા વર્ષે આવશે રાઈટ આન્સર? 1985-86 આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો, રાષ્ટ્રીય આર્દ્રભૂમિ સંરક્ષણ કાર્યક્રમ કયા વર્ષે? તો 1985-86માં એ અમલીકરણ થયેલો હતો। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। વર્ષ 1853માં
વર્ષ 1853 બાદ અંગ્રેજોએ ભારતમાં કયા ક્ષેત્રમાં મોટા પાયે મૂડી રોકાણ કર્યું? મિત્રો વર્ષ 1853 બાદ જે છે અંગ્રેજોએ ભારતમાં કયા ક્ષેત્રમાં મોટા પાયે મૂડી રોકાણ કર્યું હતું? રેલવેમાં આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. 1853 પછી અંગ્રેજોએ ભારતમાં કયા ક્ષેત્રમાં? તો રેલવે વિભાગમાં જે છે મોટા પાયે મૂડી રોકાણ કરેલું હતું. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. નીચેનામાંથી કોણે ઇજનેરમાંથી સંન્યાસી બની પોતાના જીવનને ગંગા નદીની સ્વચ્છતા માટે અર્પણ કરી દીધું હતું? નીચેનામાંથી કોણે જે છે એ ઇજનેરમાંથી સંન્યાસી બની પોતાના જીવનને ગંગા નદીની સ્વચ્છતા માટે જે છે અર્પણ કરી દીધું હતું? કોણ આવશે રાઈટ આન્સર? જેડી અગ્રવાલ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, જેડી અગ્રવાલ જે છે એમને મિત્રો ઇજનેરમાંથી સંન્યાસી બની પોતાના જીવનને ગંગા નદીની સ્વચ્છતા માટે જે છે અર્પણ કરી દીધેલું હતું. ખાસ યાદ રાખીશું એમના વિશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સામાન્ય વાતચીતમાં કેટલા ડેસિબલ યુનિટ સુધીનો ધ્વનિ હોય છે? મિત્રો સામાન્ય વાતચીતમાં જે છે કેટલા ડેસિબલ સુધીનો યુનિટ સુધીનો જે છે એ ધ્વનિ હોય છે? કેટલા આવશે રાઈટ આન્સર? 60 ડેસિબલ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, સામાન્ય વાતચીતમાં કેટલા? તો 60 ડેસિબલ સુધીનો જે છે યુનિટ સુધીનો ધ્વનિ આપણને જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. નીચેનામાંથી કઈ મિશ્ર ધાતુ છે? મિત્રો નીચેનામાંથી કઈ જે છે એ મિશ્ર ધાતુ છે? કઈ આવશે જોઈએ આપણે. શું આવશે? 22 કેરેટ વાળું સોનું આવશે. 22 કેરેટ વાળું સોનું જે છે એ મિશ્ર ધાતુ છે. 22 કેરેટ વાળું સોનું જે છે એ મિશ્ર ધાતુ છે. ખાસ યાદ રાખજો મિત્રો, 22 કેરેટ વાળા સોનામાં જે છે ને તાંબાનું મિશ્રણ કરવામાં આવે છે એની મજબૂતાઈ માટે, એટલે એ શું આવશે? મિશ્ર ધાતુ થશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કુંવરબાઈનું મામેરું યોજના કયા વર્ષે શરૂઆત કરવામાં આવી હતી? કુંવરબાઈનું મામેરું યોજના જે છે કયા વર્ષમાં શરૂઆત કરવામાં આવી હતી? કયા વર્ષમાં આવશે? 2012માં એની શરૂઆત થયેલી હતી. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. કુંવરબાઈનું મામેરું યોજના કયા વર્ષે? તો એની શરૂઆત 2012માં થયેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. એટોમિક એનર્જી રેગ્યુલેટિંગ બોર્ડનું વડુમથક ક્યાં આવેલું છે? એટોમિક એનર્જી રેગ્યુલેટિંગ બોર્ડનું વડુમથક જે છે ક્યાં આવેલું છે? ક્યાં આવશે? મુંબઈ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ ઓફ એનું વડુમથક જે છે ક્યાં? તો મુંબઈમાં એનું વડુમથક આવેલું છે. ખાસ યાદ રાખજો મિત્રો, એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ, બરાબર, એનું વડુમથક મુંબઈ ખાતે આવેલું છે. એની રચના ભારત સરકાર દ્વારા વર્ષ 1983માં કરાઈ હતી. તેની રચના એટોમિક એનર્જી એક્ટ 1962 હેઠળ નિયામનકારી અને સલામતીના કાર્યો માટે કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ જે છે એ જોવાનો છે કે આયોનાઇઝિંગ રેડિયેશન અને પરમાણુ ઉર્જાનો ઉપયોગ પર્યાવરણ અને આરોગ્યને હાનિ ન પહોંચાડે, બરાબર. એનું વડુમથક મુંબઈમાં આવેલું છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગુજરાતનો પ્રથમ સૌર હાઇબ્રિડ ઉર્જા પ્રોજેક્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો છે? ગુજરાતનો મિત્રો પ્રથમ પવન સૌર હાઇબ્રિડ ઉર્જા પ્રોજેક્ટ જે છે ક્યાં સ્થાપવામાં આવ્યો છે? ભરૂચમાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કોલ ગેસમાં મુખ્યત્વે શું રહેલું હોય છે? કોલ ગેસમાં મિત્રો મુખ્યત્વે શું રહેલું હોય? શું આવશે? કાર્બન મોનોક્સાઇડ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. ખાસ યાદ રાખજો, કોલ ગેસમાં જે છે મુખ્યત્વે શું? તો કાર્બન મોનોક્સાઇડ જે છે એ કોલ ગેસમાં મુખ્યત્વે જોવા મળે છે આપણને. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારત સરકાર દ્વારા ઇઝરાયલ પાસેથી સ્પાઇક મિસાઇલ સંપાદિત કરવામાં આવી છે, તે શેને સંબંધિત છે? મિત્રો ભારત સરકાર દ્વારા ઇઝરાયલ પાસેથી સ્પાઇક મિસાઇલ જે છે સંપાદિત કરવામાં આવી છે એ શેને સંબંધિત છે? શેને સંબંધિત આવશે? શું આવશે રાઈટ આન્સર? એન્ટી ટેન્ક મિસાઇલ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતીય સેનાને હેરોન ડ્રોન કયા દેશ પાસેથી ઉપલબ્ધ થયું હતું? ભારતીય સેનાને મિત્રો હેરોન ડ્રોન જે છે કયા દેશ પાસેથી ઉપલબ્ધ થયું હતું? શું આવશે? ઇઝરાયલ પાસેથી થયું હતું. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતીય સેનાને હેરોન ડ્રોન જે છે કયા દેશ પાસેથી? તો ઇઝરાયલ દેશ પાસેથી જે છે એ ઉપલબ્ધ થયેલું હતું. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. જે અણુ સબમરીનનું આઈએનએસ ચક્ર રાખવામાં આવ્યું છે તે સબમરીન કયા દેશ પાસેથી ભારતે મેળવી હતી? જે અણુ સબમરીનનું આઈએનએસ ચક્ર રાખવામાં આવ્યું છે તે સબમરીન જે છે એ કયા દેશ પાસેથી ભારતે મેળવી હતી? કયા દેશ પાસેથી આવશે? રશિયા પાસેથી જે છે એ મેળવેલી હતી. ખાસ યાદ રાખજો અહીંયા. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વનબંધુ કલ્યાણ યોજના અંગેની ઘોષણા કઈ પંચવર્ષીય યોજના દરમિયાન કરવામાં આવી હતી? મિત્રો વનબંધુ કલ્યાણ યોજના અંગેની ઘોષણા જે છે કઈ પંચવર્ષીય યોજના દરમિયાન જે છે એ કરવામાં આવી હતી? 11મી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખજો, વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત જે છે એ ઘોષણા કઈ? તો 11મી પંચવર્ષીય યોજના દરમિયાન જે છે કરવામાં આવેલી હતી. મિત્રો આના પર સરકાર કામ કરી જ રહી છે. આપણે એકલવ્ય શાળા સમજો, તમે દૂધ સંજીવની યોજના કે પછી વિદ્યા સાધના યોજના સમજીએ, કુંવરબાઈનું મામેરું સમજીએ, આ બધી યોજનાઓ જે છે ને એનું કમ્પાઇલેશન જે છે આપણે
આ વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત જ જોવા મળે છે, ખાસ યાદ રાખજો. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને 2 વિધાનો આપેલા છે, જોઈએ આપણે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર જિલ્લામાં આવેલું છે. વિશ્વમાં સૌથી મોટો કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ભારતમાં છે. બંને વિધાનો સાચા આપેલા છે, ખાસ યાદ રાખજો. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં? તો ભાવનગર જિલ્લામાં આવેલું છે. અને વિશ્વમાં સૌથી મોટો કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન જે છે ભારતમાં, એટલે કે આ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની જ વાત કરવામાં આવેલી છે. અહીંયા બંને વિધાનો આપણને સાચા જ આપેલા છે, ખાસ જ રાખજો. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં ક્યાં કરવામાં આવ્યો છે? મિત્રો મફત કાનૂની સહાયનો ઉલ્લેખ જે છે એ બંધારણમાં ક્યાં કરવામાં આવેલો છે? ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા માર્ગદર્શક સિદ્ધાંતોમાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો, મફત કાનૂની સહાયનો ઉલ્લેખ જે છે બંધારણમાં ક્યાં? તો માર્ગદર્શક સિદ્ધાંતોમાં મફત કાનૂની સહાયનો ઉલ્લેખ જે છે એ કરવામાં આવેલો છે, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો વર્ષ 1857ના વિપ્લવ દરમિયાન તાત્યા ટોપેએ પોતાના જીવનના અંતિમ દિવસો નવસારીમાં કયું નામ ધારણ કરીને વિતાવ્યા હતા? મિત્રો વર્ષ 1857ના વિપ્લવ દરમિયાન જે છે તાત્યા ટોપેએ પોતાના જીવનના અંતિમ દિવસો નવસારીમાં કયું નામ ધારણ કરીને વિતાવ્યા હતા? શું આવશે નામ? આવે અહીંયા ટહેલદાસ આવશે. બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, 1857ના વિપ્લવ દરમિયાન તાત્યા ટોપેએ પોતાના જીવનના અંતિમ દિવસો કયું નામ ધારણ કરીને? તો નવસારીમાં ટહેલદાસ આવું નામ ધારણ કરીને જે છે અંતિમ દિવસો એમના વિતાવ્યા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડીનું નામ જણાવો. મિત્રો ઓલિમ્પિકમાં જે છે વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડીનું નામ જણાવવાનું છે. કોણ આવશે રાઈટ આન્સર? અભિનવ બિંદ્રા આવશે. ઓપ્શન બી એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જે જીતનાર જે છે પ્રથમ ભારતીય ખેલાડી કોણ? તો અભિનવ બિંદ્રા જે છે એ રાઈટ આન્સર બની જશે આપણો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો. વાતાવરણના ચાલક બળ તરીકે કોણ કામ કરે છે? મિત્રો વાતાવરણના ચાલક બળ તરીકે જે છે નીચેનામાંથી કોણ કામ કરે છે? કોણ આવશે? ભેજ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, વાતાવરણના ચાલક બળ તરીકે કોણ? તો ભેજ જે છે વાતાવરણના ચાલક બળ તરીકે કામ કરે છે. મિત્રો વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત વગેરે હવામાં રહેલા ભેજના કારણે જ ઉદ્ભવે છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો સેટેલાઇટ મેન તરીકે કોણ ઓળખાય છે? સેટેલાઇટ મેન તરીકે જે છે નીચેનામાંથી કોણ ઓળખાય છે? કોણ આવશે? યુ.આર. રાવ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, સેટેલાઇટ મેન તરીકે કોણ? તો યુ.આર. રાવ એ સેટેલાઇટ મેન તરીકે ઓળખાતા વ્યક્તિ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો તારાઓની રચના અને ઉત્ક્રાંતિની મહત્વની ભૌતિક પ્રક્રિયાના સિદ્ધાંતિક અભ્યાસ માટે નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા? મિત્રો તારાઓની રચના અને ઉત્ક્રાંતિની મહત્વની ભૌતિક પ્રક્રિયાના સિદ્ધાંતિક અભ્યાસ માટે નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય વૈજ્ઞાનિક જે છે નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે રાઈટ આન્સર? સુબ્રમણ્યમ ચંદ્રશેખર આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો ભારતમાં ડીએનએ ફિંગરપ્રિન્ટ ટેકનોલોજીના પિતા તરીકે કોણ ઓળખાય છે? મિત્રો ભારતમાં જે છે ડીએનએ ફિંગરપ્રિન્ટ ટેકનોલોજીના પિતા તરીકે જે છે નીચેનામાંથી કોણ ઓળખાય? કોણ આવશે? લાલજી સિંહ આવશે. ડોક્ટર લાલજી સિંહ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ભારતમાં ડીએનએ ફિંગરપ્રિન્ટ ટેકનોલોજીના પિતા તરીકે કોણ? તો ડોક્ટર લાલજી સિંહ જે છે એ ડીએનએ ફિંગરપ્રિન્ટ ટેકનોલોજીના પિતા તરીકે ઓળખાતા વ્યક્તિ છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો રાજ્યના એડવોકેટ જનરલ સંદર્ભે સાચા વિધાનો જણાવો. મિત્રો રાજ્યના એડવોકેટ જનરલ સંદર્ભે જે છે સાચા વિધાનો જણાવવાના છે. આપણે જોઈએ, આપણે તેમની નિમણૂક રાજ્યપાલ કરે છે. તેઓ રાજ્યના સર્વોચ્ચ કાયદા અધિકારી છે. તેઓ રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવે છે. ત્રણેય વિધાનો આપણને સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખજો મિત્રો. રાજ્યના એડવોકેટ જનરલ સંદર્ભે વિધાનો શું છે? તો તેમની નિમણૂક રાજ્યપાલ કરતા હોય છે. બરાબર. આ વિધાન સાચું છે. તેઓ રાજ્યના સર્વોચ્ચ કાયદા અધિકારી છે. આ વિધાન પણ સાચું છે. અને તેઓ રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવે છે. ત્રણ વિધાનો આપણને અહીંયા મિત્રો સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખજો. ત્રણેય વિધાનો સાચા આપેલા છે. મિત્રો રાજ્યના એડવોકેટ જનરલ તે રાજ્યના સર્વોચ્ચ કાયદા અધિકારી હોય છે. તેની મુખ્ય ફરજોની વાત કરીએ તો રાજ્યપાલ દ્વારા તેમને સોંપાયેલા કાયદા સંબંધિત બાબતોમાં રાજ્ય સરકારને સલાહ આપવી, બંધારણ દ્વારા અથવા તો કોઈ રાજ્યપાલ દ્વારા તેમણે સોંપાયેલા કાર્યો અને ફરજોનું પાલન કરવું. એડવોકેટ જનરલના હોદ્દાને ભરવા માટે બંધારણમાં કોઈ વિશિષ્ટ પ્રક્રિયાની જોગવાઈ નથી. બરાબર. અને વડી અદાલતના ન્યાયાધીશ બનવાની લાયકાતો ધરાવતા વ્યક્તિની રાજ્યપાલ એડવોકેટ જનરલ તરીકે નિમણૂક કરી શકે છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 30મો. જળવાયુ પરિવર્તન પર પ્રથમ આંતરરાષ્ટ્રીય સંમેલન નીચેના પૈકી કયા શહેર સાથે સંકળાયેલ છે? મિત્રો આપણને અહીંયા પૃથ્વી સંમેલનની વાત કરવામાં આવેલી છે. જળવાયુ પરિવર્તન પ્રથમ આંતરરાષ્ટ્રીય સંમેલન એટલે કે પૃથ્વી સંમેલન નીચેનામાંથી કયા શહેર સાથે સંકળાયેલ છે? રિયો ડી જાનેરો આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો કાર્ટેઝેના પ્રોટોકોલ શાની સાથે સંબંધિત છે? કાર્ટેઝેના પ્રોટોકોલ જે છે શાની સાથે સંબંધ ધરાવે છે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા
જૈવ સુરક્ષા આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કાર્ટ્રેજ એના પ્રોટોકોલ છે એની સાથે તો જૈવ સુરક્ષા એની સાથે જે છે સંબંધ ધરાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ક્યોટો પ્રોટોકોલ હેઠળ કેટલા વાયુઓનું ઉત્સર્જન ઘટાડવાનું નિર્ધારિત કરાયું છે? ક્યોટો પ્રોટોકોલ હેઠળ જે છે કેટલા વાયુઓનું ઉત્સર્જન ઘટાડવાનું નિર્ધારિત કરાયું છે? કેટલા વાયુઓ આવશે? રાઈટ આન્સર 6 આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. ક્યોટો પ્રોટોકોલ હેઠળ જે છે કેટલા તો 6 વાયુઓનું જે છે ઉત્સર્જન ઘટાડવાનું નિર્ધારિત કરાયેલું છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મારી આશા મરી ગઈ અલંકારનો પ્રકાર જણાવો. મારી આશા મરી ગઈ અલંકારનો પ્રકાર જે છે એ જણાવવાનો છે. જોઈએ આપણે શું આવશે? સ્લેશ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અલંકારનો પ્રકાર શું તો સ્લેશ અલંકાર અહીંયા બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ યોજનામાં બાળકો માટે આધાર કાર્ડ મરજિયાત હોવાની જાહેરાત કરવામાં આવી છે? નીચેનામાંથી કઈ યોજનામાં મિત્રો બાળકો માટે આધાર કાર્ડ જે છે એ મરજિયાત હોવાની જાહેરાત કરવામાં આવી છે? શું આવશે? રાઈટ આન્સર પોષણ યોજનામાં જે છે એ રાઈટ આન્સર બની જશે. પોષણ યોજનામાં મિત્રો બાળકો માટે આધાર કાર્ડ મરજિયાત હોવાની જે છે એ જાહેરાત કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે વિધાનો આપેલા છે, જોઈએ આપણે. બાબા આમટેનું મૂળ નામ મુરલીધર દેવીદાસ છે. તેમણે નર્મદા બચાવ આંદોલનમાં ભાગ લીધો હતો. તેમણે વર્ષ 1986માં પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત થયો હતો. શું આવશે મિત્રો? બધા વિધાનો આપણને અહીંયા સાચા આપેલા છે. બાબા આમટે, બરાબર, એમનું મૂળ નામ મુરલીધર દેવીદાસ છે, સાચું વિધાન છે. તેમણે મિત્રો નર્મદા બચાવ આંદોલનમાં ભાગ લીધો હતો, એ વિધાન પણ સાચું છે. અને મિત્રો એમણે જે છે વર્ષ 1986માં પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત થયો હતો. ત્રણેય વિધાન આપણને અહીંયા સાચા આપેલા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં અંગ્રેજોના સમયમાં પ્રથમ જનગણના કોના કાર્યકાળમાં થઈ હતી? મિત્રો ભારતમાં જે છે અંગ્રેજોના શાસન દરમિયાન જે છે પ્રથમ જનગણના જે છે કોના કાર્યકાળમાં થઈ હતી? કોના આવશે? મેયો આવશે. મેયો જે છે એમના સમયમાં જે છે અંગ્રેજોના સમયમાં પ્રથમ જનગણના કોના કાર્યકાળમાં? તો મેયો જે છે એમના કાર્યકાળમાં થઈ હતી. ખાસ યાદ રાખજો મિત્રો. એમણે અજમેરમાં ઈસવીસન 1872માં અજમેરમાં ઈસવીસન 1872માં મેયો કોલેજની સ્થાપના કરી હતી મેયોએ, બરાબર. અને મિત્રો એમણે ઈસવીસન 1872માં એક કૃષિ વિભાગની પણ સ્થાપના કરી હતી. ભારતમાં અંગ્રેજોના સમયગાળામાં જે છે પ્રથમ જનગણના 1872માં જે છે મેયોના કાર્યકાળમાં થઈ હતી. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતના કયા રાજાએ 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી? ગુજરાતના કયા રાજાએ 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી? શું આવશે? કુમારપાળ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. ગુજરાતના કયા રાજા? તો કુમારપાળે મિત્રો 12મી સદીમાં દારૂના ઉત્પાદન અને વેચાણની જે છે તેના રાજ્યમાં મનાઈ ફરમાવી હતી. ખાસ યાદ રાખજો મિત્રો. એના રાજ્યમાં પશુવધ, માંસ, મદપાન પર રોક લગાવી હતી. કુમારપાળે મિત્રો સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો. પાટણમાં કુમારપાળેશ્વર નામે શિવનું મંદિર બંધાવ્યું હતું. કુમારપાળે વડનગર એટલે કે આનંદપુર ફરતે કિલ્લો બંધાવેલ હતો. શેત્રુંજય તથા ગિરનાર જેવા જૈન તીર્થોમાં જે છે કુમારપાળ વિહાર બંધાવ્યા છે. ગિરનાર પરના પગથિયાનું બાંધકામ એને કરાવ્યું હતું. ગીર સોમનાથમાં પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું. એના વિશે તમામ માહિતી આપણને ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વીજળીને ચમકારે મોતીડા પર્વો પાનભાઈ પંક્તિ કયા કવિત્રીની છે? આ પંક્તિ કોની છે? મિત્રો આપણે શું જાણીએ છીએ? ગંગા સતીની છે આ પંક્તિ. ખાસ યાદ રાખજો. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. વીજળીને ચમકારે મોતીડા પર્વો પાનભાઈ આ પંક્તિ કોની? તો આ પંક્તિ મિત્રો ગંગા સતીની છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કેન્દ્રીય મંત્રી પરિષદ સામૂહિક રીતે કોને જવાબદાર છે? કેન્દ્રીય મંત્રી પરિષદ મિત્રો સામૂહિક રીતે જે છે કોને જવાબદાર છે? કોને આવશે? લોકસભાને આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. કેન્દ્રીય મંત્રી પરિષદ સામૂહિક રીતે કોને? તો લોકસભાને જવાબદાર હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વીજળી વિભાજનની ઘટનામાં કયા રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે? પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનની ઘટનામાં મિત્રો કયા રંગનો પ્રકાશ જે છે સૌથી વધારે વિચલન પામે? કયા રંગનો આવશે? જાંબલી રંગનો આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રૂઢિપ્રયોગનો અર્થ લખો. કાન માંડવા મતલબ કે ધ્યાનથી સાંભળવું, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા રાજ્ય દ્વારા દેશમાં સૌપ્રથમ સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરવામાં આવી? કયા રાજ્ય દ્વારા દેશમાં સૌપ્રથમ સેમિકન્ડક્ટર પોલિસી જે છે એ જાહેર કરવામાં આવી? કયા આવશે અહીંયા રાઈટ આન્સર? ગુજરાતમાં આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ગુજરાતમાં જે છે કયા રાજ્ય દ્વારા દેશમાં જે છે સૌપ્રથમ? તો ગુજરાત રાજ્યમાં મિત્રો સેમિકન્ડક્ટર પોલિસી જે છે જાહેર કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મધુવન જનજાતિ
ભારતના કયા ક્ષેત્રમાં જોવા મળે છે? મધુવન જનજાતિ જે છે ભારતના કયા ક્ષેત્રમાં જોવા મળે છે? દક્ષિણ ભારતમાં મિત્રો આવશે. રાઈટ આન્સર ઓપ્શન સી બની જશે. મધુવન જનજાતિ જે છે ભારતના કયા ક્ષેત્રમાં? તો દક્ષિણ ભારતમાં જે છે મધુવન જનજાતિ જોવા મળે છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. નીચેનામાંથી કયું સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં આવ્યું ન હતું? નીચેનામાંથી કયું સમાચાર પત્ર મિત્રો ગાંધીજી દ્વારા જે છે એ સંપાદિત કરવામાં આવ્યું ન હતું? કયું આવશે રાઈટ આન્સર? અહીંયા વોઇસ ઓફ ઇન્ડિયા આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. વોઇસ ઓફ ઇન્ડિયા આ ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં આવ્યું ન હતું. મિત્રો આ વોઇસ ઓફ ઇન્ડિયા છે કોનું? તો કોનું આવશે? દાદાભાઈ નવરોજીનું છે. ખાસ યાદ રાખજો. વોઇસ ઓફ ઇન્ડિયા એ દાદાભાઈ નવરોજીનું છે. અને મિત્રો ખાસ યાદ રાખજો, આ દાદાભાઈ નવરોજી જે છે ને એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની અંદર અધ્યક્ષ બનવા વાળા જે છે સૌપ્રથમ પારસી વ્યક્તિ હતા. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની અંદર અધ્યક્ષ બનવા વાળા પ્રથમ પારસી વ્યક્તિ હતા. અને મિત્રો દાદાભાઈ નવરોજી બ્રિટિશ પાર્લામેન્ટમાં બેસનારા પ્રથમ ભારતીય વ્યક્તિ હતા. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો? કયા ગુપ્ત રાજાએ મિત્રો પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો? કયા આવશે રાઈટ આન્સર? સમુદ્રગુપ્ત આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. પ્રથમ નીચેના પૈકી કયા રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા? નીચેનામાંથી જે છે કયા રાજવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા? શું આવશે રાઈટ આન્સર? અહીંયા મૈત્રક આવશે. મૈત્રક રાજવંશ સાથે હર્ષવર્ધનને જે છે એ વૈવાહિક સંબંધો હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પછીના આ નહીં આવે. ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે? ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે? કોના આવશે રાઈટ આન્સર? ભાગવત સંપ્રદાય આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ગુપ્તવંશ કોના? તો ભાગવત સંપ્રદાયના અનુયાયી તરીકે જાણીતા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મૌર્ય સ્થાપત્ય કોનાથી પ્રભાવિત છે? મૌર્ય સ્થાપત્ય જે છે કોનાથી પ્રભાવિત છે? કોનાથી આવશે રાઈટ આન્સર? અહીંયા પર્સિયા આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. મૌર્ય સ્થાપત્ય કોનાથી? તો પર્સિયા. બરાબર, એનાથી જે છે પ્રભાવિત છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કયા મઠના બૌદ્ધ સાધુઓએ યુએન સંઘને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતા? કયા મઠના બૌદ્ધ સાધુઓએ મિત્રો યુએન સંઘને તેના ચીન પહોંચ્યા પછી જે છે અહીંયાથી પત્રો લખ્યા હતા? કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા મહાબોધિ મઠ. બરાબર, મહાબોધિ મઠના જે છે સાધુઓએ જે છે યુએન સંઘને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતા. ખાસ યાદ રાખજો મિત્રો. પ્રશ્ન એવો પૂછાય કે આ યુએન સંઘ જ્યારે ભારતમાં એટલે કે ગુજરાતમાં વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત કરે છે ત્યારે કોનું શાસન હતું? તો કોણ આવશે રાઈટ આન્સર? કયો રાજા હતો? ધ્રુવસેન બીજો હતો. બરાબર, ધ્રુવસેન બીજો હતો. એના વિશે પણ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 50મો. ભારતીય ક્રાંતિના માતા તરીકે કોણ ઓળખાય છે? મિત્રો ભારતીય ક્રાંતિના માતા તરીકે કોણ ઓળખાય છે? કોણ આવશે? મેડમ ભીખાઈજી કામા આવશે. આપણે સૌ જાણીએ છીએ ભારતીય ક્રાંતિના માતા તરીકે કોણ? તો મેડમ ભીખાઈજી કામા જે છે એ ઓળખાય છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો લાસ્ટ 51મો, જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. ગુજરાતનો દરિયા કિનારો કેટલા માઇલ લાંબો છે? કેટલા માઇલ ગુજરાતનો દરિયા કિનારો લાંબો છે? આનો એક આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. બરાબર, તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે તમે જે છે જરૂરથી જોડાયેલા રહેજો. દરરોજ તમને આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, બાય.